હેલો મિત્રો, કેમ છો? મજામાં છો ને? મજામાં જ રહેવાનું. તો આપણે આવી ગયા છીએ કારખાને. હાલો, હું તમને લઈ જાઉં કારખાનાની અંદર. તો આપણે આવી ગયા છીએ કારખાનાની અંદર. તમે જોઈ રહ્યા છો સરસ મજાના કારીગરો હીરા બનાવે છે. જે કોઈને બેવું હોય એ હસ્તગીરી જાળી આવી જાય. વિપુલભાઈનું ખાતું હાલે છે. આપણા કારખાને લાઈટ વહી ગઈ છે ને અત્યારે સા પાકી રહી છે. આપણા સાના કારીગર છે કરણભાઈ. આપણા સંજયભાઈ છે. તે આપણે પોલીસનું ગ્રાઉન્ડ કરવા જવાના છે. આપણા સિંકીભાઈ દરજોભાઈ આ ટી-શર્ટ પણ થઈ રહ્યું. આ આપણા શેઠ છે. વિપુલભાઈ ટી-શર્ટ ગોતીને લાવ્યા છે. અત્યારે ટી-શર્ટ વેચવાના છે ને. જે કોઈ ભાઈને લેવા હોય કોમેન્ટ કરજો. આપણને આગળ કિંમત કે છે એ ચાલુ કરી દઈએ. તો જે ભાઈને ટી-શર્ટ લેવું હોય ટી-શર્ટ અને કારખાને બે હોવું તો ભલે વહી આવજો. અત્યારે મથાળામાં ખાસ જરૂર છે. અને જોઈજો આપણે સા સરસ મજાની પાકી રહી છે અહીંયા. કેમ કે આપણે કારીગર જ એવા રાખ્યા છે કરણભાઈને. હાલો ગાઈસ, ભૈયાઓ બધા ચા પીવા. આપણા કરણભાઈ સાનો ભાગ પાડી દીધો છે. હવે બધા આગળ એક એક કપડી લઈ લે છે. આપણા સંજયભાઈ તો પહેલાં લઈ લીધી છે, ખબર ન પડવા દીધી. હવે આપણા શર્માય છે બહુ. હાલો આપણે ચા પીને હવે જવા દઈએ કારખાને. કેમ કે લાઇટે આવી ગઈ છે પાછા ગણવા મળે. તો 6 વાગી ગયા છે. બધા કારીગર ઘરે વહી ગયા છે. આપણે ત્યાં ઘરે વ્યા જઈએ. આપણા અહીંયા નાના વ્લોગને સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી તમે લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખો. જય માતાજી.